સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે તમારો એક મત તમારો ભવિષ્યનો આધાર બની શકે છે। માટે તમે પણ મતદાન કરો અને પરિવારને પણ મતદાન કરવા માટે કહો, કારણ કે તમારો મત તમારો અધિકાર છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પણ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત તમામને અપીલ કરી રહ્યું છે કે 26 તારીખે વહેલી સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અચૂક મતદાન કરો। તો આ તરફ સુરત મહાનગરપાલિકામાં પણ ગુજરાત ફર્સ્ટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। શહેર, રાજ્ય અને દેશના વિકાસ માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો સૌથી અનિવાર્ય છે। આ વાત લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે। ગુજરાત ફર્સ્ટ પણ તમામ લોકોને જણાવી રહ્યું છે કે પોતાના મતનો ઉપયોગ કરવો કેટલું જરૂરી છે। તમારો મત એ તમારો અધિકાર છે। મતાધિકાર એ સૌ મતદાતાનો એક જન્મસિદ્ધ અધિકાર છે અને 26મી તારીખના રોજ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે મતદાતાઓ શું કહી રહ્યા છે આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? સૌરભ દારૂવાલા। સૌરભભાઈ, કઈ રીતે મતદાન કરશો? કેવા ઉમેદવારને મતદાન કરશો? એવા ઉમેદવારોને મતદાન કરીશું કે જેણે આ દેશના વિકાસમાં અને રાજ્યના વિકાસમાં અને શહેરના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે। જે લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે, જે લોકોએ રાષ્ટ્ર નિર્માણથી, રાજ્ય નિર્માણથી શહેર નિર્માણના કાર્યોમાં અવિરતપણે એ લોકોએ અથાગ પ્રયાસ કર્યો છે, તેવા ઉમેદવારોને અમે લોકો મતદાન આપશું। મતદાન આપણી લોકશાહી તંત્રની પરંપરા હિસાબે મતદાન કરવું જરૂરી છે। પક્ષ કોઈ બી હોય, કામ જોઈને મતદાન કરવું અને મત કરવાની આપણો અધિકાર છે। એ અધિકાર પ્રમાણે મત તો ફરજિયાત લોકશાહીમાં કરવો જ પડે અને બધાને મારી અપીલ છે કે મતદાન કરવું, આક્ષેપો ન કરવા। મતદાન કરો તો જ પછી આક્ષેપ કરી શકો, એટલે મતદાન કરવું જરૂરી છે। લોકશાહીના નિયમ પ્રમાણે તમારે મતદાન કરવું જોઈએ। એવી વિચારધારા રાખનારો મતદાર માટે મારે એટલું જ કહેવાનું છે કે તમે મતદાન નહીં કરો તો કોઈ ગલત વ્યક્તિ આવી જશે અને એનું તમારે 5 વર્ષ સુધી ભોગવવું પડશે, એટલે મહેરબાની કરીને મતદાન કરો। એમ યુવા વર્ગને એટલું સંદેશ છે કે તમે આગળ વધીને સારુંમાં સારું મતદાન કરો। મતદાન કરવું એ આપણો અધિકાર છે અને બીજી વાત કે આપણે મતદાન એટલા માટે કરીએ છીએ કે કોઈ અપક્ષ, કોઈ એવો વ્યક્તિ આપણને, એવો કોઈ ઉમેદવાર આપણી માટે, જે આપણા માટે ઊભો ન રહેતું હોય, આપણા માટે કામ ના કરતો એવો કોઈ ખોટો ઉમેદવાર ના આવી જાય। એટલે આપણા ત્યાં જે ઉમેદવાર આપણી સાથે આપણા સહાય માટે, નારી શક્તિ માટે અને આપણા સોસાયટીમાં જેટલા પણ કામો થતા હોય એ બધા કામોને ધ્યાનમાં રાખીને આપણે વોટ કરવો જોઈએ। મતદાતાઓને અપીલ કરવા માંગુ છું કે આ લોકશાહીમાં આ આપણું છે તે પર્વ એ દર 5 વર્ષે આપણને આનો લાભ મળતો હોય છે અને એની અંદર કોઈ ખોટો વ્યક્તિ ન આવી જાય ને પછી એવું થાય છે કે 5 વર્ષ સુધી પછી એની પાછળ બેઠા બેઠા આપણે રોતડા રડતા હોઈએ છીએ કે આ તો આમ કરે છે ને આ તો તેમ કરે છે। તો એવું ના કરતા આપણે આપણા પ્રદેશ માટે, આપણા શહેર માટે અને આપણા દેશ માટે જે કોઈ બી સારું કામ કરતું હોય એવા લોકોને આપણે મતદાન કરીએ અને બીજા લોકો પાસે બી આપણે એવું એમની પાસે મતદાન કરાવીએ। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।